નવરાત્રીને લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું વધુ એક નિવેદન સામે આવ્યું છે। મોડી રાત સુધી લોકો ગરબા રમી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। પ્રોફેશનલ ગરબાની વ્યવસ્થા અલગ કરાશે તેમજ શેરી ગરબાની વ્યવસ્થા પણ અલગ કરવામાં આવશે તો પોલીસ આયોજકો સાથે મળીને વ્યવસ્થા કરશે। બીજી તરફ હોસ્પિટલો કે રહીશોને તકલીફ ન પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે। અને માં અંબાના ગરબા હોય, નવરાત્રીનો તહેવાર હોય, યુવાઓમાં ઉત્સાહ હોય, વડીલોને ભક્તિ કરવાનો અવસર હોય, ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર રાજ્યના નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં હંમેશા આગેવાની લેતી હોય છે। છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના યુવાનો મોડી રાત સુધી ગરબા રમી શક્યા છે એ પ્રકારની આપણે વ્યવસ્થાઓ ઊભી કરી। નવરાત્રીના 9 દિવસમાં સારો વેપાર કરી શકે અને એ વેપાર થકી તેમના પરિવારની દિવાળી વધુ ઉજ્જવલ બને તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોથી વ્યવસ્થાઓ કરવામાં આવે છે।